કેને સિંહાસન માથેથી હેઠો ઉતારીને હાથનો વાટકો રામપાતર દઈને ઘેરે ઘેરે ભીખ માગતો કરી દેવું છે. કહું કે હિરંક કરવું નરેશુ અને કહું કે હિનુપ નિકો સે દેશુ. ક્યાં રાખને દેશ નિકાલ, ક્યાં રાખને રાજા બનાવો, ક્યાં રાજાને દેશ નિકાલ કરવો. તે કઈ હું રામને રાજ્યાભિષેક દઉં છું. ઉઠો, પ્રસન્ન થાવ, રાજી થાવ. પણ હું રામને રાજ્યાભિષેક દઉં છું અને તમે સુંદર મજાના સાજ સજો. આવું મહાદા દશરથે કીધું ત્યારે શબ્દો કઈ કઈને લાગ્યા કેવા ભાલા જેવા, બંદૂકની ગોળી જેવા, તીર જેવા, છરી જેવા, તલવાર જેવા. મહાત્મા તુલસીદાસજી કે એવા નહીં કે તો કે હયાની માલિકોર મુઠ્ઠી એકનું ગુમડું થયું હોય, એ પાકીને પીરું થયું હોય, અડધો ખવો પાણી આમથી આમ હલબલતું હોય, અને આ પાકળ ગુમડાની માલિકોર આવી પીરી જહી મારતું હોય. તો ફરી વાર કહું, હયું એટલે અહીંયા આવી પોતી જગ્યામાં ગુમડું થયું હોય, એ પાકીને પીણું થયું હોય, લાલ જહી મારતું હોય, અડધો ખોબો માલિક પાણી આમથી આમ હલબલતું હોય, અને આવા પાકળ ગુમડાની માલિકોર આવીને કોઈ ધગધગતા હળિયાનો ડામ દે અને જેવી વેદના થાય એવી વેદના મહારાણી કઈ કઈને થાય. એ ડલકી ઉઠે હું સોની હૃદય કઠોરું, એ ધીમી છુઈ ગયું પાક બરતો. અને મહારાજા દશરથે કીધું કઈ કઈ રામને રાજ્યાભિષેક દઉં છું, આજ પ્રસન્ન છું, તમે કાંઈક માગો, તમે કાંઈક માગો. અને હું ખોટે ખોટ તમને નથી કહેતો, રૂડું મનાવવા નથી કહેતો. તમે જે માગો એ નો દઉં તો ભામિની રામ શપથ સત મોહી. એક વખત નહીં, બે વખત નહીં, ચાર વખત નહીં, મને રામના 100 વખત સોગંદ છે. એમ કઈ કઈ ઊભા થયા. હવે મારા હમ જોજો. કઈ કઈ ઊભા થયા. અમુક વસ્તુ તો સામે જોવો ને તો સમજાય, આવતા જતા ને જોતા રહો ને તો રામાયણ વહી જાહે. તમે તમારી વાતો નહીં મૂકો ને તો રામાયણ વહી જાહે. મહારાણી કઈ કઈ ઊભા છે. તમારે દ્રશ્ય જોવું હોય ને સમજવું હોય ને તો આ મારા સામું જોજો. અસ્તવ્યસ્ત થયેલા ઘરેણાને ભેરા કર્યા અને ટેબલ ઉપર રાખ્યા. હામો રૂપાળો હડુંબી કાચ. કઈ કઈ ઊભા, પાછળ મહારાજા દશરથ ઊભા. ઘરેણું ઉપાડે, કડી ફિટ કરે, આરીસામાં જોવે, વાહે ઉભેલા મહારાજા દશરથના સામે નજર નાખે, એ ત્રાહી નજર દશરથ સામે નાખી જાય, ઘરેણાની કડી ફિટ કરતા જાય, નીચલો હોઠ છે એ ઉપલા દાંતથી દબાવતા જાય અને ઘરેણા પહેરતા જાય, કડીઓ ફિટ કરતા જાય. તુલસીદાસજી કે ત્યારે દ્રશ્ય કેવું સર્જાણું હતું કે જંગલની માલિકો એકલ દોકલ હાહલાને જોઈ અને ભીલની છોકરી ઊભી ઊભી નેવટાની કડીયું ગૂંથતી હોય એમ મહારાણી કઈ કઈ ઘરેણાની કડીયું ગૂંથતા હતા. હાહલાને ક્યાંથી પકડું ને કેમ પકડું. અને દશરથ કીધું માગ કે માગું માગું કહું કબહું ન દેહું ન લેહું, માગું મેં વરદાન દુઈ અને તે પાવહું સંદેહું. બે વરદાન માગું, મળશે કે નહીં મળે? અરે રાણી, આટલા બધા તમે એમાં ગુસ્સે હું થાવ છો? વિસર ગયે મારો ભોર સ્વભાવ, હું તો મારા ભૂલકના સ્વભાવની હિસાબે ભૂલી ગયો. દુઈ કે ચારી માગી મકુલે હું, બેના 4 માગી લ્યો. મહારાણી કઈ કઈ કે બે તો માગવા દે, પછી તો દીધા જેવા ઈસો તો ને.
બે તો ઘણાય થઈ પડશે, પછી તો દીધા દેવી સ્થિતિ છે તો ને. માગો. હવે સાંભળજો, હવે જોઈજો. માગવા માટે થઈ અને મહારાણી કઈ આ મોઢું ઉઘાડ્યું. મામા આ મોઢું ઉઘાડ્યું. તુલસીદાસજી કે ત્યારે દ્રશ્ય કેવું સર્જાનું. એક સુંદર મજાનો વડલો હોય, વડલા માથે મેના, પોપટ, મોરલા, કોયલ, ચકલા, કાબર આદિ પંખીડા બેઠા હોય, કિલોલ કરતા હોય. એ આનંદ કરતા પંખીડાઓને છીનબીન કરવા માટે થઈ અને કોઈ ભીલની છોકરી આવે અને ભીલની છોકરી પોતાની પાસે રહેલી પેટી, એ પેટીમાં બાજ નામનું પંખી હોય, એ બાજ નામના પંખીને છોડવા માટે થઈને પેટીનું ઢાંકણું ઉગાડે અને જેવું દ્રશ્ય સર્જાય એમ મહારાણી કઈ પોતાનું મોઢું ઉગાડ્યું. ભૂપ મનોરથ સુભગ બનું સુખ સુબિહંગ સમાજ ભીલની છડન ચહતી એ બચન ભયંકર બાજ, બચન ભયંકર બાજ, બચન ભયંકર બાજ. મહારાજા દશરથ રૂપી વડલો, અયોધ્યાનો સમાજ, આનંદ રૂપી પંખીડા, કઈ રૂપી ભીલડી, વચન રૂપી બાજને છોડવા માટે થઈને પેટીનું ઢાંકણું ઉઘાડતી હોય એમ મોઢું ઉઘાડ્યું. અને પેલા વચનમાં ભરતને ગાદી અને બીજા વચનમાં જેના અખાડે બેઠા છે એનો ઉલ્લેખ કર્યો. આજ આપણા પાસે જેના આશ્રય બેઠા છે. તાપસ દેશ વિશેષ ઉદાસી એ 14 બરસ રામ બનવાસી. તાપસ દેશ વિશેષ ઉદાસી. મહારાજા દશરથે કીધું કઈ મજાક કરો છો? ના, સત્ય કહું છું. કઈ આવા વેણ? મહારાજ સત્ય કહું છું, મારે માગવાનું તે માગી લીધું. કઈ રામે તારું હું બગાડ્યું? ભરતને ગાદી દઉં. રામે તારું હું બગાડ્યું? કૌશલ્યા તારું હું બગાડ્યું? તું કૌશલ્યાને આટલી દુઃખી કેમ કરે કે રામ સાધુ તુમ સાધુ સયા અને રામ માતુ ભલી ભાતી પહેચાને. મહારાજ, રામે સાધુ છે, તમે સાધુ છો, રામના માય સાધુ છે. તમારે આરે તોરીના તારાટા ફેરા ફરીને આવીશું. રામની માની આરે મેં જિંદગી કાઢી છે, રામ મારી કડીનું રમાડેલું છે, એકાને સર્ટિફિકેટની જરૂર નથી. હું ક્યાં વાંક કાઢું? હું કોઈનો ગુનો કહું? રામમાં આ ગુનો છે, કૌશલ્ય મેં કીધા કોઈને આ ગુના? મારે માગવાનું હતું, માગી લીધું. દેવું ન દેવું તમારી મરજીની વાત. મહારાજા દશરથ કહે છે કઈ જરા સમજો મહારાજ, આ ત્રીજું કોઈ નથી, તમે હું બે જ છીએ. ના પાડી દો, તમે તમારા રસ્તે, હું મારે રસ્તે. અહીં ક્યાં કોઈ ત્રીજું સાંભળે? અહીંયા ત્રીજું કોઈ છે નહીં. કહી દો નથી દેવા, બસ પૂરી વાત. પણ એટલું યાદ રાખજો, એ રઘુકુલ રીતિ સદા ચલી આઈ, એ પ્રાણ જાય પર બચન અને માતા દશરથે કીધું કઈ મને આવી ખબર હોત ને કે તો આ ભયંકર વરદાન માગે તો હું તને વરદાન ન દે. અને ખાડ 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 દાંત કાઢીને મહારાણી કઈ બોલા, એ મહારાજ, એ રઘુકુળ અજયના પુત્ર મહારાજા દશરથ, સાંભળો, આ તો રામના સોગંદ ખાતા પહેલા વિચારવાની જરૂર હતી. હા, બેસી જાઓ, બેસી જાઓ. બહુ કઈ બોલવામાં બાકી નથી રાખી મામા. હું કવિ સાંભળતો ધ્યાનથી. રામના સોગંદ ખાતા પહેલા બોલવાની જરૂર હતી, વિચારવાની જરૂર હતી. મને માગ વચન એમ કેતા પહેલા વિચારવાની જરૂર હતી. ત્રીજી વાત,
મને વરદાન દેતા પહેલાં વિચારવાની જરૂર હતી. અને મહારાજ તમારે એ વિચારવાની જરૂર હતી કે હું કેને માગવાનું કહું છું. હું કઈ દેશની રાજપુત્રી અને અયોધ્યાની મહારાણી મારા દશરથ, તમારે વિચારવું હતું કે કઈ માગશે નહીં, અને માગશે તેથી કલાબા તોડી નાખે એવું માગશે. તમને મતું મુઠ્ઠી એક ચવાણું માગવાની હતી.